મૂળરૂપ વિવેક આપણે શરૂ કર્યું. મૂળરૂપ વિવેકમાં મૂળરૂપથી તાત્પર્ય શું છે? આપણે આના પહેલા પ્રપંચ અને જીવ આ બે વિષયને સમજી ચૂક્યા છીએ. એનું કારણ એ હતું કે પ્રપંચ, જગત પ્રપંચ છે એને આપણે બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા વિના આપણી ઇન્દ્રિયોથી જ એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. એટલે જગત પ્રપંચનું અસ્તિત્વ કે જગત પ્રપંચ છે એ વિષયમાં આપણને કોઈ બીજા પ્રમાણની આવશ્યકતા નથી. એટલે એના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે આપણા પાસે ઉપલબ્ધ જે પ્રમાણો છે એટલે પ્રત્યક્ષ પ્રમાણો, જ્ઞાનેન્દ્રિયો, એ પર્યાપ્ત છે. પરંતુ પ્રત્યક્ષ સિદ્ધ જ પદાર્થ એનું જે પરોક્ષ રૂપ છે, એટલે જે આપણે આપણી ઇન્દ્રિયોથી કે આપણી બુદ્ધિથી સમજી શકીએ એમ નથી. એ રૂપને શાસ્ત્ર આપણને સમજાવે છે કે તમને આ વસ્તુ આવી રીતે દેખાય છે, એટલે તમે એને આ શબ્દોથી સમજો છો કે સમજાવો છો. એટલે જગત પ્રપંચને જો તમે સમજાવવા ઈચ્છો તો કેમ સમજાવશો કે આ પંચ મહાભૂતો એનું મૂળ રૂપ છે. એના નામ રૂપ ઘણા બધા છે, કર્મ ઘણા બધા છે, પરંતુ એનું મૂળ જે રૂપ છે એને આપણે મહાભૂત તરીકે વર્ણવીએ. એ કોઈ પણ એને સમજાવી દેશે. આ જગત પ્રપંચ છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આટલું કહો તો એમાં જેટલું પણ જળ છે એ બધું આવી જાય. જે પણ મહાભૂત છે એ મહાભૂતને यदि આપણે ઓર વધારે સંક્ષેપમાં સમજાવવાનું કહીએ તો આપણે એમ કહીએ કે એ અચેતન પદાર્થ છે. અચેતન પદાર્થ એટલે જેને પોતાની હોવાની સમજ નથી, તે જ રીતે પોતાના સિવાયનું બીજું કંઈ છે કે નહીં એની પણ જેને કોઈ સમજ નથી. આને જ આપણે જડત્વ કહીએ છીએ, આને જ આપણે અચેતન કહીએ છીએ. તો મહાભૂત જે છે એ અચેતન છે. અચેતનના માટે આપણે ત્યાં એક બીજો શબ્દ છે સત, હોવું, એક્ઝિસ્ટન્સ, અથવા એને બીજા શબ્દમાં અંગ્રેજીમાં કહીએ તો બીઈંગ. તો સત્તા આ એનો ઓર વધારે સંક્ષિપ્ત અર્થ. સત્તાને આપણે જળ સત્તા, ચેતન સત્તા, ઈશ્વરીય સત્તા એમ અનેક પ્રકારની સત્તાઓને હાયર લેવલ ઉપર વિચારી શકીએ. એમાં જળ જે છે એ પ્રાઇમરી સત્તા છે. એ સત્તાના વિભિન્ન નામરૂપ, એટલે તમે એને મહાભૂત કહો કે પછી ભૌતિક ભૂત અને ભૌતિક. ભૂત એટલે બેસિક જે કમ્પોનેન્ટ છે તે અથવા એલિમેન્ટ છે તે, પછી એના કોમ્બિનેશનથી બનેલું ભૌતિક કહેવાય. તો હવે અત્યારે આપણે આ જે જગત પ્રપંચમાં રહીએ છીએ એ બધું ભૂત અને ભૌતિક રૂપ છે. ને એને આ હોવા માટે આપણને કોઈ બીજા એવિડન્સ નથી આવશ્યક. જે આપણી પાસે અવેલેબલ છે એનાથી આપણે સમજી શકીએ છીએ અને સમજાવી શકીએ છીએ. એનાથી હાયર લેવલનું જે સત્તા છે એ જીવ કે ચૈતન્ય કે કોન્શિયસનેસ, કે જેના અંદર પોતે હું છું એવું સેન્સેશન પણ છે અને મારા સિવાય હું જેનો અનુભવ કરું છું તેનું પણ એક્ઝિસ્ટન્સ છે. તો બંને સ્વપરનો બોધ જેના અંદર છે તે જીવ કે ચૈતન્ય. તો એ ચૈતન્ય જે છે એનો આપણને આપણા ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થતો નથી, અનુભવ નથી થઈ શકતો, પરંતુ એનું આપણે અનુમાન કરીએ છીએ.
અનુમાન કરીએ છીએ એટલે સૌથી પહેલા આપણે આપણાથી શરૂઆત કરીએ. એટલે હું છું, પછી તમે છો, હું અનુભવ કરું છું, મારા અનુભવમાં તમે આવી રહ્યા છો. તો સ્વ અને પર બંનેનો બોધ થઈ રહ્યો છે. બરાબર? તો જે ચેતના છે એનો ધર્મ એટલે એની કેરેક્ટર કેવું છે કે એ સેલ્ફ અવેર છે સૌથી પહેલા. એટલે પોતે હું છું એ જાતનું જેને અનુભવ છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ સૂતી છે એને આપણે હલાવીએ, જગાવીએ તો એ હું એમ કે એનો મતલબ એના સાથે કંઈક થઈ રહ્યું છે એનો એને અનુભવ છે. તો આ સેન્સેશન એના અંદર છે. પછી હું જે બોલે છે એ તો પોતાનું એક્સપ્રેસ કરે છે કે મેં કંઈક ફીલ કર્યું, અને જેના અવાજને સાંભળીને કે જેના હલાવવાને કારણે કે પાણી છાંટવાના કારણે તો એને બીજાનું પણ અવેરનેસ છે. તો સ્વપર આ બંને ચેતનાને બોધ થઈ રહ્યો છે. તો જેમ જગત પ્રપંચ છે એમાં આપણે આ વાત જોઈ કે એને સ્વપરનો બોધ નથી, પરંતુ ચેતનાને સ્વપરનો બોધ છે. તો બે સત્તા થઈ ગઈ, એક જળ સત્તા અને બીજી ચેતન સત્તા. હવે આ બંને સત્તા છે એનો એક એવું પણ ફેસેટ છે કે જેને આપણે આપણી બુદ્ધિ કે આપણા ઇન્દ્રિયોથી નથી સમજી શકતા. એ જે ફેસેટ છે એને સમજાવવા માટે જીવ વિવેકમાં આપણે જોયું કે બ્રહ્મનો ચેતન. તો જેટલું આપણે જાણી અનુભવી શકીએ છીએ એટલું આપણે આપણી ઇન્દ્રિયો અને બુદ્ધિથી જણાવીએ છીએ. એનાથી વધારે જે જ્ઞાન છે ઓર ઉપરના સ્તરનું, એ શાસ્ત્ર દ્વારા આપણને સમજ પડે છે. એને જાણવા માટે આપણા સાધનો પૂરતા નથી. તો શાસ્ત્રથી આપણને જગત પ્રપંચ અને જીવ આ બે વિષયમાં એ સમજમાં આવે કે વસ્તુતઃ આનું બધા બંને બ્રહ્મ છે. એટલે સચ્ચિદાનંદ બ્રહ્મનો સદંશ એ જળ જગત છે, એનો જ ચિદંશ એ આ જીવ છે. આટલું આપણે જીવ વિવેક અને પ્રપંચ વિવેકમાં સમજ્યા. હવે એના પછી વિષય છે મૂળરૂપ વિવેક. તો મૂળરૂપ તરીકે આપણે એ વાત તો જોઈ ગયા કે જગતનું પણ જે મૂળ રૂપ અને ચિત્ત એટલે જીવાત્મા છે એનું પણ મૂળ રૂપ બ્રહ્મ છે. હવે એ જે મૂળ રૂપનું નામ શું આપવું, તો એ વિષયમાં જ્યાં સુધી શાસ્ત્રનો પરિચય નથી અથવા તો મૂળ રૂપ જેનાથી પણ જણાતું હોય એ જે કોઈ પણ ઉપાય સાધન હોય એનો જેને પરિચય નથી, તો એના માટેનું એક ન્યુટ્રલ નામ કે જે બધા કોઈ સમજી શકે એ નામ આપણે વિચાર્યું કે પરતત્વ. પર એટલે શ્રેષ્ઠ, પર એટલે છેલ્લામાં છેલ્લું, પર એટલે જે બધાનું નિયમન કરનારું હોય એવું જે તત્વ એ પરતત્વ, જેના પછી બીજું કંઈ આગળ ન હોય, છેલ્લું તત્વ. હવે એ જે પરતત્વ છે એને બ્રહ્મ પરમાત્મા ભગવાન અને શ્રી કૃષ્ણ અને એમના અવતારો આ રૂપમાં આપણે એમને ટ્રેક કરીએ છીએ. ટ્રેકિંગ ક્યાંથી થાય છે? તો આપણી પાસે જે આને સમજવા માટેનું સાધન, પરતત્વને સમજવા માટેનું સાધન આપણી પાસે ન તો આપણી બુદ્ધિ છે પૂરતી છે, ન આપણી ઇન્દ્રિયો પૂરતી છે. એ તત્વ પોતે, જેમ એક ઉદાહરણ તરીકે આપણે એમ લઈએ ભૂત, એટલે ભૂત પ્રેત જે કહેવાય તે, એને આપણે જેમ ઈચ્છા કરીએ કે આપણે એકબીજાને જોઈએ અનુભવીએ છીએ એવી રીતે આપણે એનો અનુભવ નથી કરી શકતા. ઘણા લોકો એમ કહે છે કે અમને દેખાણ. હવે એ લોકો ખોટું બોલતા હોય એવું પણ બની શકે અને સાચું બોલતા હોય એ પણ શકે. હવે આ લોકો કોઈને ભૂત દેખાય તો એને
આપણે એમ કહીએ કે ચાલ તો અમને દેખાડ, કે એમ ન દેખાય, તો એને દેખાડવું હોય ત્યારે જ આપણે એને જોઈશું. તો એનો મતલબ એ થયો કે કોઈક વસ્તુ એવી છે કે જે આપણા ઇન્દ્રિયોનો વિષય બની શકે આપણી ઈચ્છાથી કે સામર્થ્યથી, એવી નથી, પણ એ ઈચ્છે તો આપણી ઇન્દ્રિયો એને જોઈ શકે કે અનુભવી શકે. આનો સીધો મતલબ એવો થયો ને. તો એવી રીતે કોઈ તત્વ એવું પણ હોઈ શકે કે જે એ ઈચ્છે તો આપણે એને અનુભવી શકીએ, અને તો આપણી ઇન્દ્રિયો કે આપણી બુદ્ધિ ત્યાં સુધી પહોંચી શકે. જો એ ન ઈચ્છે તો આપણી ઇન્દ્રિયો સારી કામ કરતી હોય, બુદ્ધિ પણ સારી હોય, તેમ છતાં પણ એનો અનુભવ કરી શકે નહીં. એટલે અનુભૂતિ જે છે એ બે રીતે આમ આ ઉદાહરણથી આપણે સમજી શકીએ કે એક તો સબ્જેક્ટિવ છે અને એક ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ, સબ્જેક્ટનો મતલબ દ્રષ્ટા. આપણે સબ્જેક્ટ છીએ, આ પેન છે એ ઓબ્જેક્ટ છે. તો મારી સામે આ પેન છે અને હું એને જોઈ રહ્યો છું. હું ચાહું તો આંખ બંધ કરું તો પેનને ન જોઉં, આંખ ખોલું તો મેં ઈચ્છા કરી તો પેન મને દેખાશે. તો આ પેનની જે અનુભૂતિ છે એ સબ્જેક્ટિવ થઈ ગઈ. એનું એક્ઝિસ્ટન્સ સબ્જેક્ટના ઉપર ડિપેન્ડન્ટ નથી. કેમ કે આ રૂમની અંદર આપણે રાત્રે ન આવીએ, તાળું મારીને જતા રહીએ તો પણ પેન તો રહેવાની તે રહેવાની જ. જો આપણે એના ઉપર સીસીટીવી મૂકી દઈએ અને પછી એનો ફૂટેજ જોઈએ તો આપણને જોવા મળશે કે આખી રાત પેન ત્યાં પડી છે. હમણાં એક સમાચારમાં આવ્યું કે એક ચોર ચોરી કરવા માટે ક્યાંક ગયો, ઘર ખાલી હતું, ઘર ઓફિસ કે દુકાન કંઈ પણ. પછી ગરમી હતી એટલે એને ચોરી બધું સામાન ભેગો કરી લીધો. પછી એને એસી ચાલુ કર્યું, ફર્સ્ટ 6 કલાક ત્યાં મસ્ત ઠંડકમાં સૂતો. પછી સવાર પડવા આવી એટલે બધું સમેટીને એસી બંધ કરી જતો. હવે આ ઘટના જે છે એને જોનારું કોઈ નથી, તેમ છતાં પણ ત્યાં બધી ઘટિત થઈ છે. એટલે એ સબ્જેક્ટિવ નથી, એ ઓબ્જેક્ટિવ રિયાલિટી છે. એટલે આવું કોઈ જોતું ન હોય તો પણ થાય. સપનામાં એવું નથી. સપનું એવું છે કે જે પ્યોરલી સબ્જેક્ટિવ છે, સપનાનું એક્ઝિસ્ટન્સ. એનો જોનારો હોય તો જ સપનું હોય, નહીં તો સપનું ન હોય. આપણે ભૂલી જઈએ એ જુદી વસ્તુ છે સપનાને, પણ જોનારો એટલે દ્રષ્ટા તો ત્યાં જરૂરી છે. એવી રીતે આ જે જગત પ્રપંચ છે એ સબ્જેક્ટિવ છે. એનું એક્ઝિસ્ટન્સ સબ્જેક્ટિવ નથી સપનાની જેમ, એ તો ઓબ્જેક્ટિવ એની એક્ઝિસ્ટન્સ છે. તો જે ઈશ્વર છે અથવા તો જેને આપણે પરતત્વ કહીએ છીએ, એ પરતત્વ એવું નથી કે તમે એને જુઓ તો એ પોતે તમને દેખાય. તમારી પાસે જોવાના સાધનો છે કે અનુભવવાના સાધનો છે તો એ તમે જોઈ શકો. એ જાતનો નેચર એનો નથી. સાથે સાથે એવું પણ નથી કે તમને જે જોવા માટેના સેન્સીસ અવેલેબલ છે એનાથી એ બિલકુલ ન દેખાય, એવું પણ નથી. જેટલું દેખાડવા ઈચ્છે એટલું દેખાય, જેટલું દેખાડવા ન ઈચ્છે તે ન દેખાય. જેમ આ મુસલમાનો હિજાબ પહેરે ને તો પોતાનું આટલું ડાચું છે એ હિજાબની બહાર હોય એટલું દેખાડે છોકરીઓ, બાકી બધું બુરખામાં ઢંકાયેલું હોય. તો આપણે એમ ન કહી શકીએ કે સર્વથા અદૃશ્ય છે. આપણે એમ પણ ન કહી શકીએ કે પૂર્ણતયા દૃશ્ય છે. જેટલું દેખાડે છે એટલું દૃશ્ય છે, જેટલું ઢાંકેલું છે એટલા અદૃશ્ય છે. એવી રીતે જેમ જગત અને જીવનું આપણે અત્યારે પ્રકરણ જોઈ ગયા, એમાં એ જ મૂળ તત્વનું એક રૂપ, પ્રકટ રૂપ જળ જગત પણ છે
જેને આપણે આદિભૌતિક રૂપ કહીએ છીએ. અને એ જ મૂળ રૂપનો આધ્યાત્મિક રૂપ અથવા અંશ રૂપ એ જીવ છે. એટલું એણે પોતાનું રૂપ પ્રકટ કરેલું છે. એને તો આપણે જોઈ જઈએ છીએ, અનુભવીએ છીએ, છે ને? તો એના વે આપણે જેનો અનુભવ કરી રહ્યા છીએ એ જ પરતત્વ જ તો છે. પણ પરતત્વે પોતાનું જેમ હિજાબમાં ઢાંકેલું છે અને બાકી ઢાંચા સિવાય બાકી બધું પ્રકટ બંધ છે, એવી રીતે જળ અને જીવ એટલું રૂપ પ્રકટ રાખેલું છે, બાકીનું પોતાનું રૂપ એટલે કે આનંદ એને પ્રકટ નથી રાખેલું. તો એ તિરોહિત છે. તો એમ તો ન કહી શકીએ ને કે આપણે પરતત્વનો કોઈ અનુભવ જ નથી. એને જેટલું દેખાડ્યું છે એટલાનો અનુભવ છે. ઠીક છે ને? તો એ જે અદ્રશ્ય રૂપ છે એનું, એ અદ્રશ્ય રૂપ એની ઈચ્છાના ઉપર નિર્ભર છે. એટલે જો આપણે અનુભવ કરતા છીએ એટલે કે સબ્જેક્ટ છીએ, અને મૂળ રૂપ છે જેને આપણે પરતત્વ નામ આપીએ કે બ્રહ્મ આપીએ કે પરમાત્મા ભગવાન કે જે કંઈ પણ નામ આપીએ, એ ઓબ્જેક્ટ છે એમ અત્યારે માનીને ચાલીએ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એટલે દ્રષ્ટા અને દ્રશ્ય. તો આપણે દ્રષ્ટા છીએ, એ આપણા માટે દ્રશ્ય છે એમ અત્યારે સમજીને ચાલો. તો એનું જે જળ અને જીવ સિવાયનું આનંદાત્મક સ્વરૂપ છે, એ સ્વરૂપ એનું દર્શન કે સાક્ષાત્કાર ઓબ્જેક્ટિવ છે, એટલે દ્રશ્યના અધીન છે, દ્રષ્ટાના અધીન નથી. એટલે જોનારના સામર્થ્યથી આપણે બ્રહ્મના આનંદનો અનુભવ કરી શકતા નથી. તો આ અર્થમાં એનો એક્સપિરિયન્સ ઓબ્જેક્ટિવ છે. સમજાય ને? તો આપણે એ વાતને જોયું કે હવે એ જે પરતત્વ છે, એ પરતત્વના જે બે ફેસેટ્સ જળ અને જીવ આપણે અનુભવ કરી શકીએ એમ છીએ. જીવના વિષયમાં આપણે એ વાત જોઈ ગયા કે એનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે. બ્રહ્મના વિષયમાં પણ જગતના વિષયમાં પણ આપણે એ જોઈ ગયા કે એનો સાક્ષાત્કાર મૂળ રૂપનો પણ એના તાત્વિક રૂપનો આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તે પછી હવે આ મૂળ રૂપ વિવેકમાં આપણે, કેમ કે વચ્ચે લાંબો સમય વીતી ગયો એટલે અમુક સમય આપણો વિષય છૂટી ગયો હતો. તો એમાં આપણે એમ જોયું કે પરતત્વ જે છે એને આપણા વેદાદિ શાસ્ત્રોમાં બ્રહ્મ, પરમાત્મા, ભગવાન વગેરે નામોથી ઓળખાય છે, અને એ બધા એના અલગ અલગ પાસાઓ છે. એમાં જે બ્રહ્મ જે છે એ અનુભવાતા કે અનુભવાતી બધા જ નામ, રૂપ અને કર્મોની ભીતર બધાના ઉપાદાન થયા વિદ્યમાન એક અખંડ સત્તા છે, જેને વેદ ઉપનિષદ બ્રહ્મ કહે છે. આ એક એવી અખંડ સત્તા છે જે બધામાં વ્યાપી રહેલી છે. એના પછી પરમાત્મા, પરમ એટલે શ્રેષ્ઠ, બધી આત્માઓમાં જે શ્રેષ્ઠ છે પરમાત્મા, જે બધાના ભીતર બિરાજે છે, જે બધાને પ્રિયતમ છે, એટલે એને પરમાત્મા કહેવાય છે. અને ગીતા વગેરે એ પરમાત્મા તત્વનું નિરૂપણ કરે છે. અને એના પછી ભગવાન, એટલે એ પરતત્વ જયારે લીલા સૃષ્ટિ પ્રકટ કરીને પોતાના ઐશ્વર્ય, વીર્ય વગેરે ગુણોને પ્રકટ કરે ત્યારે તેને પુરાણોમાં, મહાભારત વગેરે ભગવાન કહેવાય છે. એટલે ભગવાન જે છે એ એનું વ્યક્ત રૂપ છે એમ આપણે કહી શકીએ. વ્યક્ત સાકાર રૂપ એ પરતત્વનું રૂપ છે એમ કહી શકાય. ઠીક છે ને? એના પછી શ્રી કૃષ્ણ, ત્યાંથી આપણે શરૂ કરવાનું થઈ ગયું છે. હા, તો તે પછી શ્રી કૃષ્ણ એટલે એ જ પરમાત્મા, એ જ ભગવાન અથવા એ જ પરબ્રહ્મ જ્યારે પોતાની દિવ્ય અગણિત સમગ્ર શક્તિઓ સાથે પોતાના ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવા ભૂતલ ઉપર પ્રકટ થતા હોય ત્યારે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ નામે વર્ણવાયા.
તો શ્રી ભાગવત જે છે એ આ જ બ્રહ્મ પરમાત્મા ભગવાનને કૃષ્ણ તરીકે વર્ણવે છે. આમાં કંઈક ન સમજાય એવું તો વાક્ય અવતારો તે શ્રી કૃષ્ણના 3 ગુણાવતારો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તરીકે શાસ્ત્રોમાં વર્ણવાયા છે. લીલા અવતારો તો અસંખ્ય હોવા છતાંય ભાગવત આદિ પુરાણોમાં સવિશેષતયા 24 અવતારો, તેમાં પણ પ્રમુખ 10 અવતારો અને તેમાં પણ 4 પુષ્ટિ અવતારો શ્રી નરસિંહ, શ્રી વામન, શ્રી રામ અને શ્રી બલરામના રૂપે વર્ણવાયેલા છે. અહીંયા મને એવું સમજાયું કે હવે અવતાર એટલે આપે એમ સમજાયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પોતાના ભૂતલ પર પોતાના ધામમાંથી ભૂતલ પર પ્રકટ થાય તો તેને અવતાર કહેવાય છે. તેમાં સૌથી પહેલા અવતાર 3 છે, ગુણાવતાર છે. તો જે પરબ્રહ્મનો જે ગુણાવતાર જે સત્વગુણના કંટ્રોલર છે એ બ્રહ્મા છે. પછી જે પરબ્રહ્મનો અવતાર છે તે સત્વગુણના વિષ્ણુ છે, રાજસ ગુણના બ્રહ્મા છે અને જે તામસ ગુણના શિવ છે. તો સૌથી પહેલા 3 ગુણા અવતાર છે. એના પછી બીજા પણ લીલા અવતાર ઘણા બધા છે. તો એ લીલા અવતાર 24 એમાં બી 24 અવતારો પ્રખ્યાત છે ને એનામાં બી જે દશાવતાર છે એ વધારે બધાને ખબર છે એમ. અને પુષ્ટિ માર્ગમાં જે 4 અવતાર છે શ્રી નરસિંહ, શ્રી વામન, શ્રી રામ અને શ્રી બલરામ આ વર્ણવાયા છે. અને આમાં પ્રશ્ન છે કે આપે અવતાર કરાવ્યું હતું એમાં આપે અલગ અલગ કરાવ્યું કે અંશાવતાર, પછી મૂળ રૂપ અવતાર, ગુણાવતાર. તો મેં ગુણાવતાર તો સમજાયું, તો પછી અને જે મૂલાવતાર છે પૂર્ણાવતાર એ આપે શ્રી કૃષ્ણ ગયા હતા. તો આ નરસિંહ, વામન એ કયા પ્રમુખ પુષ્ટિ અવતાર કયા છે? સૌથી પહેલા તો અહીંયા સ્પષ્ટ છે કે આ લીલા અવતારો છે. એટલે ભૂતલ ઉપર પ્રકટ થઈને જે લીલા કરવા ઈચ્છે, લીલા તો જે પ્રકારની હોય તે, પણ આ અવતારો બધા લીલા અવતારો છે એટલું તો સ્પષ્ટ થઈ ગયું ને. હવે પ્રશ્ન એ છે કે આ પૂર્ણ છે કે અંશ છે કે આવેશ છે કે ઐશ્વર્ય વગેરેના ગુણોના કે ધર્મોના અવતાર છે અથવા તો વિભૂતિ છે. આ બધા એના અલગ અલગ કક્ષાઓ છે. તો આ બધા જ અવતારો છે એ મૂળ રૂપના જ અવતારો છે. સૌથી પહેલા તો એ આવેશ સામાન્યતયા એવું છે કે આવેશ મૂળ રૂપનો પણ હોય છે અને આવેશ ભગવાનના જે ગુણો છે તેનો પણ હોય છે. તો આગળ આમાં જ આ વિષયમાં આવશે. અત્યારે આપણે એનો વધારે ચર્ચા ન કરીએ તો વધારે સારું છે. તો જોઈ લેજો. જો પેજ નંબર બતાવું. હા, એ તો સૃષ્ટિનો ક્રમ છે. આમાં નથી, પણ આના પહેલાની જે પુષ્ટિપથ પ્રવેશ પુસ્તક છે ને એમાં એનું વિસ્તારથી છે. આપણે ત્યાં વખતે એને ખોલીને જોઈ લઈશું. અત્યારે એટલું સમજીને ચાલો કે ભગવાન એટલે એ પરતત્વનું વ્યક્ત રૂપ, ભૂતલ ઉપર વ્યક્ત થતું રૂપ, એને આપણે ભગવાન કહીએ છીએ. એમાં વ્યક્ત રૂપમાં ભગવાન અનેક રૂપે વ્યક્ત થતા હોય છે. એમાં ભાગવત આપણને એ વાત સમજાવે છે કે જે શ્રી કૃષ્ણ છે એ એનું પૂર્ણ રૂપ છે.
જે ભૂતલ ઉપર ભક્તોના ઉદ્ધારાર્થ પ્રકટ થયું છે, સ્વરૂપાનંદનું દાન કરવા માટે. અને એમના જે 3 અવતારો જે છે સત્વ, રજસ અને તમો ગુણના, એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. અને તે સિવાય એમના અનેક અવતારો છે. એ અવતારોમાં ભાગવત જ પોતે એ વાત કરે છે કે અવતારા યસંખ્યેયાહ, અવતારો તો ભગવાનના અસંખ્ય છે, પણ અસંખ્ય અવતારોમાં બધામાં એની અવતાર તરીકે પ્રસિદ્ધિ નથી. લોકમાં અને શાસ્ત્રમાં જેને અવતાર તરીકે પ્રસિદ્ધિ મળેલી છે એ 10 કે 24 અવતારો કહેવાય છે. અને એમાં પણ જે અવતારોમાં ભગવાને વિશેષ રૂપથી ભક્તોને સાથે લીલા કરી છે અને ભક્તોના સ્વરૂપાનંદનું કે એમની ઉદ્ધાર માટે પ્રભુનું પ્રાકટ્ય છે, એ ભગવાનના પુષ્ટિ અવતારો કહેવાય છે. અને આપણે ત્યાં શા માટે એ 4 જયંતીઓ મનાવવામાં આવે છે? એનું કારણ એ છે કે ભગવાનને આ અવતારોની અંદર, એટલે રામ, વામન, નૃસિંહ, આ અવતારોમાં ભગવાને ભક્તો ઉપર વિશેષ રૂપથી પુષ્ટિ કરી છે, એટલે એ પુષ્ટિ અવતાર તરીકે કહેવાય છે. અને તેથી આપણે ત્યાં જયંતી મનાવવામાં આવે છે. બાકી સામાન્ય દિવસોમાં, જેમ હવે આજે પરશુરામ જયંતી કહેવાય છે, તો પરશુરામ છે એ પણ અવતાર ગણાય છે. પરંતુ આપણે ત્યાં પરશુરામ જયંતીને આપણે જે પંચાંગ જોઈએ તો એની અંદર આપણને ઉલ્લેખ મળે એટલું આપણે પરશુરામને યાદ કરી લઈએ, પણ સેવાના પ્રકારમાં કે તે સિવાય બીજો કોઈ પાઠ કે સ્મરણમાં પરશુરામ જયંતીનું આપણે ત્યાં કોઈ વિશેષ મહત્વ નથી. કેમ કે પુષ્ટિ ભાવનું પોષણ કરનારા જે ભગવાનના ચરિત્રો કે સ્વરૂપ છે એનું જ આપણે સ્મરણ કરવાનું પસંદ કરીએ છીએ. તો તે સિવાયના જે અવતારો છે એના પ્રકાર ભેદ છે એ આપણે જ્યારે એ પુસ્તક ખોલીને જોઈશું તો વધારે સ્પષ્ટ થશે. ઉપર જોયું તે પ્રમાણે બ્રહ્મના પરમાત્મા અને ભગવાન હોવાના પાસાઓનું નિરૂપણ જીવાત્માને અને સૃષ્ટિ કે અવતારની લીલાઓને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવતું હોય છે. આથી આ બધા નિરૂપણો સાપેક્ષ નિરૂપણની પ્રક્રિયા મુજબ થતા નિરૂપણ છે. નિરપેક્ષ વસ્તુ દ્રષ્ટિ કે તત્વ દ્રષ્ટિથી જ્યારે પરતત્વનું નિરૂપણ કરવામાં આવતું હોય ત્યારે તેને બ્રહ્મ કહેવાતું હોય છે. આથી બ્રહ્મ એ પરતત્વની નિરપેક્ષ સંજ્ઞા છે તેમ કહી શકાય. પરતત્વના બ્રહ્મ પક્ષનું નિરૂપણ વેદોપનિષદોમાં કરવામાં આવ્યું છે. આપણે જેમ આગળ સમજાવ્યું હતું કે જે પરબ્રહ્મ છે એને જ શ્રી કૃષ્ણ કહેવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ ભગવાન આજે એમના માટે જે શબ્દો પ્રયોજ્યા છે એના આપણે સ્વરૂપને જોઈ શકીએ છીએ. તો જે વાત બ્રહ્મ માટે જે વાત કહી છે એ પરતત્વ છે તે શ્રી કૃષ્ણ માટે કહી છે. આપણે અનુભવી શકીએ છીએ એવો નામ શ્રી કૃષ્ણ છે, એટલે આપણે સાપેક્ષ કહી શકીએ. અને જેને આપણે જોઈ નથી શકતા, અનુભવી નથી શકતા આપણી આંખોથી, તો એને આપણે બ્રહ્મ કહી શકીએ. મને એવું સમજાય. સાપેક્ષ અને નિરપેક્ષ તો મતલબ અહીંયા સ્પેસિફિકલી જેમ પરમાત્મા છે તો જીવાત્માથી શ્રેષ્ઠ કોઈ આત્મા તો પરમાત્મા. જીવાત્માના રિલેશનમાં પરમાત્મા હોય છે. એ જ રીતે જગત છે તો જગતનો કોઈ કંટ્રોલ કરનારો છે. તો જગત પિતા આ નામ જગત સાપેક્ષ છે. જો જગત જ ન હોય તો જગત પિતા શબ્દ છે મિનિંગફુલ ન રહી જાય. જેમ તમે જન્મ્યા તો તારા પપ્પા છે એ પપ્પા બન્યા, તમે ન જન્મ્યા હોત તો. સમજાયું ને? એવી રીતે કેટલાક નામ જે છે એ સાપેક્ષ છે. સાપેક્ષ અહીંયા એ અર્થમાં કહેવામાં આવી રહ્યું છે
કે જીવાત્મા અને સૃષ્ટિ કે અવતારની લીલાઓને દૃષ્ટિમાં રાખીને કરવામાં હોય છે. આથી બધા નિરૂપણો સાપેક્ષ નિરૂપણની પ્રક્રિયા મુજબ થતા નિરૂપણો છે. એટલે પરમાત્મા તો આત્માના સંબંધમાં પરમાત્મા, ભગવાન તો ભક્તના સંદર્ભમાં ભગવાન. સમજાય? એવી રીતે બ્રહ્મ જે છે એ એવું નથી કે કોઈના સાપેક્ષ એ પાસું હોય, એ તત્વનું નામ છે. હા, એટલે રિલેટિવ અને નોન રિલેટિવ એ અર્થ. સચ્ચિદાનંદ હોવું તે બ્રહ્મનું આગવું સ્વરૂપ છે. વેદોપનિષદો બ્રહ્મને સચ્ચિદાનંદાત્મક તરીકે વર્ણવે છે. સત પ્લસ ચિત પ્લસ આનંદ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ એ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ એટલે કે આગવી ઓળખ છે. સત એટલે અસ્તિત્વ, સત્તા કે હોવાપણું. બ્રહ્મનું અસ્તિત્વ અમાપ અનંત છે. બ્રહ્મ સર્વ સ્થળે, સર્વ કાળમાં અને સર્વ રૂપે સર્વને વ્યાપીને રહેલું છે. બ્રહ્મના આવા અનંત, અમાપ કે અસીમ અસ્તિત્વને કારણે જ બ્રહ્મને સત ગુણધર્મ વાળું કહેવામાં આવે છે. ચિત્તનો અર્થ છે ચૈતન્ય. સત એટલે કે આપણે જેમ સમજાયું કે જેનામાં ચેતના નથી હોતી, એટલે તે પોતાને અનુભવી નથી શકતો ને આપણે તેને અનુભવી શકીએ છીએ, તે સત. તો એ જડ જેને આપણે કહીએ છીએ. તો જે બધી જ જગ્યાએ છે, સર્વકાળમાં, પછી બધા જ સ્વરૂપમાં છે. તો એવો જે બ્રહ્મના ગુણધર્મ છે, એને આપણે સત કહીએ, જેને આપણે જગત પણ કહીએ છીએ. તો એને આપણે સત કહી શકીએ છીએ, ગુણધર્મ બ્રહ્મ. મને હવે અહીંયા જો આ સચ્ચિદાનંદ બ્રહ્મનું લક્ષણ થયું એટલે એની ઓળખ, એના સચ્ચિત અને આનંદ, આ ત્રણ ફેસેટ્સ છે એને સમજાવી રહ્યા છીએ કે જયારે બ્રહ્મનું સત એવું જયારે આપણે ડિફાઇન કરીએ ત્યારે એ સત એવું નથી કે જે સત કોઈક જગ્યાએ સીમિત પ્લેસમાં કે સીમિત ટાઈમમાં જ એ સત હોય, એવું નથી. એની સત્તા વ્યાપક છે. એટલે જેટલા રૂપો છે એ બધામાં બ્રહ્મનું સત છે. સમજાયું ને? એનું ઉદાહરણ આપણે લઈએ કે જેમ આપણે અત્યારે અહીંયા ઓક્સિજન લઈ રહ્યા છીએ, ભારતમાં ગમે ત્યાં જશો તમને ઓક્સિજન મળશે. સમજાયું? પણ જો આપણે આપણું વાયુમંડળ છે એને ક્રોસ કરીને એને ઉપર જઈએ રોકેટથી, તો ત્યાં પછી ધીરે ધીરે ઓક્સિજન ઓછું થતું જાય અને એક લેવલ એવું આવે કે જ્યાં વેક્યુમ થઈ જાય, કોઈ જાતની વાયુ ન હોય ત્યાં. તો અહીંયા આપણને વાયુ જેમ ગમે ત્યાં જાઓ તમે શ્વાસ લઈ શકો છો એમ સમજો, અને એનાથી આપણે એમ વિચારીએ કે રોકેટમાં બેસીને જશું તો પણ આપણને શ્વાસ લઈ શકશું, તો એવું હોતું નથી. તો કમ્પેરેટિવલી ઓક્સિજન છે એ ઘણું વ્યાપક છે, પણ એટલું વ્યાપક એ નથી કે તમે ગમે ત્યાં જાઓ ત્યાં તમને ઓક્સિજન મળી રહે. દાખલા તરીકે પાણીમાં જ તમે ડૂબકી મારી દો તો તમને ઓક્સિજન ન મળે. એટલે તમે તમારા ફેફસા એને લઈ શકે એવું ઓક્સિજન ન મળે. બાકી H2O માં O છે, પણ એ તમારા ફેફસાને કામ નહીં આવે તો મારી નાખશે. સમજાયું? પણ બ્રહ્મની સત્તા એવી નથી કે આ સત્તા અમાપ અને અનંત છે. બીજા બધાની જે સત્તા છે એ બ્રહ્મની સત્તા માં છે. બ્રહ્મની સત્તા એટલી વ્યાપક છે, જેમ એટલે ગ્રાઉન્ડ છે ને ગ્રાઉન્ડમાં આપણે છીએ, તો આપણી સત્તા આપણા પૂરતી છે, ગ્રાઉન્ડ આપણા કરતા ઘણું વ્યાપક છે. તો સત એટલે અનલિમિટેડ, ઇનફાઇનાઇટ, એ અર્થમાં આ સત્તા સમજવાની છે. સર્વમયમ જે સિદ્ધાંત બતાવ્યું હતું
એ જોઈશું પછી પેલા. ચિત્તનો અર્થ છે ચૈતન્ય. જ્ઞાન ચૈતન્યનો પ્રમુખ ગુણ હોવાથી ચિત્ત કહેતા બ્રહ્મની સર્વભાષકતાનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. તો ચિત્ત એટલે કે આપણે ચૈતન્યમાં એવું સમજાયું હતું કે જે આગળ જે અહીંયા બ્રહ્મના ચિત્તની વાત થાય છે. તો જે ચિત્તનો અર્થ છે ચૈતન્ય. જ્ઞાન ચૈતન્યનો પ્રમુખ ગુણ હોવાથી ચિત્ત કહેતા બ્રહ્મની સર્વભાષકતાનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. જ્ઞાન ચૈતન્યનો પ્રમુખ ગુણ છે એટલે શું? જ્ઞાન છે. મેઇન ગુણ ચૈતન્યનો જ્ઞાન છે. એટલે જ્ઞાન થવું છે આ વસ્તુ બધી જગ્યાએ છે. આપણે હમણાં જે દ્રષ્ટા અને દ્રશ્યનું કહ્યું તો એમાં જે આપણે હમણાં એક્ઝામ્પલ આપ્યું કે જે કોઈ માણસ સૂતો હોય ને બીજું એને ઉઠાડે તો એને જે જ્ઞાન થાય છે કે કોઈ એને ઉઠાડે છે એવું. તો એનાથી શું થયું? એને જ્ઞાન થયું એનાથી શું પ્રૂવ થયું? એ ચૈતન્ય છે. એ જીવતો છે. જીવતો એટલે જીવ વાળો. આથી જીવ નીકળી નથી ગયો. સૂતો હતો, મરી નથી ગયો. જગાડવાથી કોઈ વ્યક્તિ જાગે તો એ જ પ્રૂવ થાય ને કે મરી નતો ગયો, સૂતો હતો. તો જ્ઞાન જે છે એ ચૈતન્યનું ગુણ છે, એને જણાવનારું છે, એનું લક્ષણ છે. હવે જેમ સત્તા એટલે હોવું, એક્ઝિસ્ટન્સ, એવી રીતે જ્ઞાન એટલે ચૈતન્ય. સત્તામાં આપણે એમ જોયું કે આપણી સત્તા આપણા પૂરતી છે. એટલે માની લો કે તમે 5.5 ફૂટના કે 5 ફૂટના છો તો 5 ફૂટમાં જ તમારી સત્તા છે, તેનાથી વધારે નથી. બરોબર ને? પણ બ્રહ્મની સત્તા લિમિટલેસ છે, એટલે અનંત સત્તા છે. એવી રીતે જ્ઞાન એટલે ચૈતન્ય. હવે બ્રહ્મ, આ ચૈતન્ય મારા કે તમારા ચૈતન્યની વાત નથી થઈ રહી, બ્રહ્મના ચૈતન્યની વાત થઈ રહી છે. તો મારું ચૈતન્ય જે છે, મારું ચૈતન્ય એટલે મારું જ્ઞાન મારા પૂરતું સીમિત છે, એટલે મારું જેટલું હોય એટલું બને છે તે જ. પરંતુ બ્રહ્મનું ચૈતન્ય કેવું છે? એની જેટલી સત્તા છે એટલું જ એનું ચૈતન્ય છે. એટલે એની સત્તા લિમિટલેસ છે તો એનું જ્ઞાન પણ લિમિટલેસ છે. ઉદાહરણ કેવી રીતે આપણે આપીએ કે જેમ આપણને આપણા શરીરમાં ક્યાં પણ કોઈ સ્પર્શ કરે તો એનો અનુભવ થાય. પણ આપણી બાજુમાં જમીન ઉપર કોઈ સ્પર્શ કરે કે આપણે જે વાહનમાં બેઠા હોઈએ, વાહનને કોઈ ટેકો લઈને ઊભું હોય તો આપણને ખબર પડે? ન પડે. આપણા શરીર ઉપર સૂર્યપ્રકાશ પડે તો ગરમી લાગે, પણ આપણા મકાન ઉપર પડે તો આપણને ગરમી લાગે? નથી લાગે. કેમ કે આપણું ચૈતન્ય આપણા શરીર પૂરતું છે. હવે જો આપણું ચૈતન્ય એક્સટેન્ડ થઈ જાય તો જ્યાં જ્યાં સુધી એક્સટેન્ડ થાય ત્યાં સુધી આપણને ખબર પડે. અને એ જો લિમિટલેસ થઈ જાય તો લિમિટલેસ આપણને અવેરનેસ થઈ જાય. તો બ્રહ્મનું જે ચૈતન્ય છે એ પણ એની સત્તા જેટલું જ છે, એટલે લિમિટલેસ ચૈતન્ય, લિમિટલેસ સત્તા. એટલે એને બ્રહ્મને આપણે શું કહીએ છીએ કે બ્રહ્મ સર્વત્ર છે. સર્વત્ર એટલે બધે જ સર્વત્ર છે. અને એનું બ્રહ્મ જે છે એ ચિત્ત પણ છે. તો એનું ચૈતન્ય પણ કેવું છે? સર્વત્ર છે. એટલે જેમ આપણા શરીરમાં આપણને કોઈ પણ જગ્યાએ કંઈ પણ સુખ દુઃખનો અનુભવ થાય છે, તેવી રીતે બ્રહ્મને સર્વત્ર ચૈતન્ય હોવાથી સર્વત્ર જે પણ થાય છે તેનો અનુભવ એ કરે છે. સત્તા એટલે સર્વસત્તા.
જ્ઞાન એટલે સર્વજ્ઞાન, સર્વજ્ઞ થયો, સર્વત્ર થયો, સર્વવ્યાપી થયો. એને અહીંયા કહ્યું છે કે ચૈતન્ય પ્રમુખ ગુણ હોવાથી ચિત્ત કહેતા બ્રહ્મની સર્વભાષકતાનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. ઠીક છે. આનંદ બ્રહ્મનું મુખ્ય સ્વરૂપ લક્ષણ તો આનંદ જ છે. બ્રહ્મમાં રહેલી અપ્રાકૃત અલૌકિક વૈષયિક સુખોથી અસંસ્પૃષ્ટ અનંત શક્તિઓને કે ગુણધર્મોને આનંદ કહેવામાં આવ્યો છે. જે આનંદ છે એ બ્રહ્મનો આનંદ છે, અનલિમિટેડ છે, અને તે મુખ્ય લક્ષણ છે બ્રહ્મમાં. કેમ કે આનંદ જે પણ જળને જીવ દેખાય છે એનામાં સત અને ચિત્ત છે, પણ આનંદ બધામાં તિરોહિત થયેલું છે. તો જે બ્રહ્મમાં જે આનંદ છે એ અપ્રાકૃત અલૌકિક વૈષયિક દુઃખોથી અસંસ્પૃષ્ટ અનંત શક્તિઓને ગુણધર્મોને આનંદ કહે છે. તો જો બ્રહ્મમાં રહેલી શક્તિઓ અથવા બ્રહ્મમાં રહેલા ગુણધર્મો એને આનંદ કહેવામાં આવે છે. આનંદ એટલે ગુણધર્મ, આનંદ એટલે શક્તિ. કેવી? જે અપ્રાકૃત છે તેવી અથવા અલૌકિક. તો અપ્રાકૃત અલૌકિક શક્તિઓ બરાબર આનંદ, અથવા અપ્રાકૃત અલૌકિક ગુણધર્મ બરાબર આનંદ. હવે અપ્રાકૃત એનો મતલબ શું? તો વૈષયિક દુઃખોથી અસંસ્પૃષ્ટ, એટલે પ્રાકૃત વૈષયિક. વિષય એટલે ઠંડી, ગરમી, ભૂખ, પ્યાસ, બીમારી વગેરે. આ બધા વૈષયિક દુઃખો છે. એનાથી અસંસ્પૃષ્ટ એટલે એ જેને અડી ન શકે, એનો સ્પર્શ જેને ન થાય તે. તો આવા વૈષયિક દુઃખો જેનો સ્પર્શ નથી કરતા એવા અપ્રાકૃત અથવા અલૌકિક શક્તિઓને આનંદ કહેવામાં આવે છે. તો બ્રહ્મ આનંદ છે એવું જયારે આપણે કહીએ છીએ, તો ઉદાહરણ તરીકે આપણે કમ્પેર કરીએ તો આનંદ તો આપણે પણ અનુભવીએ છીએ. જેમ અત્યારે ગરમીની મોસમ છે ને, ઉપર આપણે હલકા ફુલકા વસ્ત્રો પહેરેલા છે, છાયામાં બેઠા છીએ, તો આપણને આનંદ જ તો છે. આપણને ક્યાં દુઃખ છે? આનંદનો અનુભવ કરીએ છીએ ને આપણે. હવે જો બ્રહ્મનું લક્ષણ આનંદ છે તો આપણે અત્યારે આનંદનો અનુભવ કરી રહ્યા છીએ, તો આપણે પણ બ્રહ્મ જ છીએ. તો બ્રહ્મમાં અને આપણા પછી અંતર શું રહે? પણ અંતર એટલે છે કે જેમ અત્યારે આ પંખો છે, ભલે 5 ઉપર ચાલતો હોય, પણ આજુબાજુના એસી ને બધું બંધ થશે તો 10, 11, 12 વાગે આ પંખાની સ્પીડ આપોઆપ વધી જશે. બીજું, રાત જેમ જેમ વધશે તેમ તેમ વાતાવરણ ઠંડુ થઈ જશે. આપણે એના જ છીએ, અહીંયા બેઠા છીએ, પણ આજ પંખો અવાજ કરી રહ્યો છે એ અને એની સીધી હવા જે આપણને લાગી રહી છે, કાનમાં ભરાશે, માથું ભમવા લાગશે, ઠંડી પણ લાગવા લાગશે. તો અત્યારે જે આપણને આ સુખ અને આનંદ આપી રહ્યું છે એ જ આપણને 2-4 કલાક પછી દુઃખ આપવાનું બની જશે. સમજાયું ને? તો આ વૈષયિક હોવાને કારણે આ જે સુખ છે એ આભાસિક સુખ છે. આભાસિક એટલે સુખ જેવું લાગે છે પણ ખરેખર સુખ નથી. પણ બ્રહ્મ જે છે એનો આનંદ એવો નથી કે જેમાં દુઃખ મિશ્રિત હોય. પ્રાકૃત કે વૈષયિક જેટલું પણ સુખ છે એ દુઃખ મિશ્રિત જ છે. જેમ આપણે સ્વાદિષ્ટ ભોજન મળ્યું તો આપણે મજા આવી ગઈ, પણ તમે કેટલું ખાઈ શકો? આપણે ખાવાનો પ્રયાસ કરીએ પણ આપણું પેટ સાથ ના આપે, હવે નથી ખવાતું. આપણે એમ કહીએ કે મન તો છે ખાવાનું, પણ પેટમાં હવે જગ્યા નથી, એમ આપણે કહીએ તો દુઃખ થઈ ગયું ને.
એટલે બધા જ જે આપણાથી વધારે એ 4 વસ્તુ ખાઈ શકતો હોય એને આપણે જોઈ જોઈને એને આપણે મન બાળીએ કે જો આપણને આવું પેટ આપ્યું હોત તો આપણે એટલું વધારે ખાઈ શક્યા હોત, તો એમાં દુઃખ છે. એ જ વસ્તુ સર્વત્ર છે. આ તો એક ઉદાહરણ છે, પરંતુ એ જાતનું દુઃખ બ્રહ્મના આનંદમાં નથી, કેમ કે પ્રાકૃતતાથી મુક્ત છે. એટલે કહ્યું છે કે એનું મુખ્ય લક્ષણ આનંદ છે અને અપ્રાકૃત અલૌકિક ગુણધર્મ જે છે એને આનંદ કહેવામાં આવે છે, કેમ કે પ્રાકૃત અને લૌકિક જેટલા પણ છે એ બધા દુઃખપૂર્ણ છે. આ આનંદ એક સિમ્બોલિક નેમ છે. અનંત જે શક્તિઓ છે એ બધાનું એક સિમ્બોલિક નામ આનંદ છે. આપણે એને એમ કહીએ છીએ કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ બધા જેની અંદર પૂર્ણ પ્રમાણમાં હોય, અનલિમિટેડ હોય, બરાબર આનંદ. ઠીક છે, ચલો અહીંયા આજે વિરામ.